ઓકે, તો બાયોગેસના દાખલા દેખો 24માં એક મોડિફિકેશન આવ્યું હતું, દાખલો થોડો બદલાનો હતો એટલે કાંઈ નહીં, બસ થોડુંક ઊંધી રીતે કરવાનું હતું, એ શીખવાડ દઉં. 23, 22 અને 19 સેમ જેવો દાખલો છે એટલે તમે ગણ નાખશો તો વાંધો નહીં આવે, બરાબર. એ બુકમાં આપ્યો એ જ દાખલો. અને છેલ્લે 19નો દાખલાની વાત કરું તો 19ની અંદર એક એવો દાખલો આવ્યો હતો કે જે રહ્યો ને એકદમ કહેવાય ને વોલ્યુમનો પૂછ્યો હતો અને ભેગો પાવર પૂછ્યો હતો બાયોગેસનો. તો એમાં બસ એક ફોર્મ્યુલા છે, એ એક ફોર્મ્યુલા તમે કરી નાખશો એટલે વાંધો નહીં આવે, બરાબર. આ રીતના બાયોગેસના દાખલા છે. તો 23, 22, 19માં જે સેમ દાખલો હતો એ આપણે કરીએ. પહેલાં તો 23, 22 અને 19 સેમ દાખલો. તો એની અંદર શું હોય ખબર? એની અંદર પહેલાં તો તમને રહ્યું ને આપ્યું જ હોય કે અમુક વાર નહીં આપતા, એ હું કહી દઉં. આપ્યું હોય નહીં આપતા તો એમાં શું આપ્યું હશે? પહેલાં તો કે આટલી બુલોક્સ છે તમારી પાસે, આટલી બફેલો છે તમારી પાસે, બરાબર, અને આટલી કાલ છે તમારી પાસે. નંબર ઓફ બુલોક્સ, નંબર ઓફ બફેલો, નંબર ઓફ કાલ્સ આપી દેશે. તો બુલોક્સનું ડંગ 15 kg હોય, બફેલોનું 15 kg હોય, કાલનું 5 kg હોય. આ તમારે ગોખી નાખવાનું છે. આટલું તમે ગોખી નાખો, જેટલી આપી હોય નંબર અહીંયા ગુણી નાખો, ટોટલ કરી નાખો. આ જે ટોટલ તમને મળ્યું ને, ટોટલ મળ્યું એ તમારું રહેશે ટોટલ ડંગ, બરાબર. આ ટોટલ મળ્યું એ તમારું શું હશે? ટોટલ ડંગ, બરાબર. ટોટલ ડંગ તમને કેજીમાં મળશે. પછી નેક્સ્ટ સ્ટેપ એવું છે કે 1 kg ડંગ હોય તો એ 0.036 મીટર સ્ક્વેર. આ દરેકમાં આપ્યું જ હોય, ના આપ્યું હોય તો તમને યાદ રહી જશે, કેટલી વાર ગણવાનું હવે યાદ રહી ગયું. 1 kg ડંગ હોય તો 0.036 મીટર ક્યુબ ગેસ પ્રોડ્યુસ કરે છે. તો આપણી પાસે આ જે ડંગ આવ્યું, સમજી લો કે અહીંયા ડંગ કોઈ 130 આવે, જસ્ટ ઇન કેસ, જસ્ટ એક્ઝામ્પલ, 130 kg ડંગ હોય આપણી પાસે, તો કેટલો ગેસ પ્રોડ્યુસ થશે, બરાબર. તો તમને આ જે મળશે ને એ હશે તમારું ટોટલ ગેસ પ્રોડક્શન. તમે આ જે બાયોગેસ વાપરો રહ્યા, બરાબર, એનાથી તમને ટોટલ ગેસ પ્રોડક્શન મળશે, બરાબર. આટલું તમને ટોટલ ગેસ પ્રોડક્શન મળ્યું. આ બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય ને, બહુ પેલું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આગળ આનું બહુ કામ આવશે. આ તમારું ટોટલ ગેસ પ્રોડક્શન મળ્યું. આ જ રીતે મોટો બધો દાખલો આપ્યો હશે, દેખો આ રીતનો દાખલો છે. ટોટલ ગેસ પ્રોડક્શન અંદરથી મળી ગયું. આની અંદર 4 મેમ્બર આપ્યા હતા. એ મેમ્બરનો હવે ઉપયોગ આવશે. 4 બુલોક આપ્યા હતા, 4 બફેલો આપી હતી, 2 કાલ્સ આપી હતી, બરાબર. તો એ અહીંયા મૂકી દઈએ, 4 બુલોક, 4 બફેલો અને 2 કાલ્સ, એ રીતે. તો તમારે જે જવાબ આવે એ રીતનો હશે, બરાબર. જસ્ટ એક્ઝામ્પલ. હવે અહીંયા જુઓ તમે, તો હવે શું કરવાનું? આપણે ટોટલ ગેસ પ્રોડક્શન મળી ગયું. હવે આપણે શોધવાનું ટોટલ ગેસ રિક્વાયરમેન્ટ. હવે એ કઈ રીતે મળશે? તો 2 એની અંદર વસ્તુઓ આવે. એક આવે કુકિંગ, આપણે એવું કુકિંગમાં ગેસ વાપરીએ રહ્યા, અને બીજી ગેસ આપણે રહીને એ આપણે અહીંયા વાપરીએ રહ્યા શેની અંદર? લેમ્પમાં વાપરીએ રહ્યા, લેમ્પ, બરાબર. તો કુકિંગ હોય, કુકિંગની અંદર શું હશે કે એક માણસ રહ્યો, એનું ખાવાનું બનાવવા માટે, બરાબર, આટલું ગેસ જોવે, તો કેટલા મેમ્બર્સ હશે? જેટલો ગેસ જોતો હશે એના વડે મેમ્બર્સ વડે ગુણ નાખવાનું. લેમ્પની અંદર શું હશે? એક માણસને ખાવાનું બનાવવા માટે આટલું જોવે, બરાબર, આટલા મીટર ક્યુબ ગેસ વપરાય, તો એના વડે કેટલા અવર્સ લેમ્પ ચાલ્યો એ જોવાનું. હવે જો આ દાખલા ટ્રિકી ક્યારે બને? તો જો કુકિંગ માટે અહીંયા લખ્યું હોય કે ગેસ કન્ઝપ્શન રેટ 0.24 મીટર ક્યુબ પર પર્સન પર ડે. એનો અર્થ કે એક મેમ્બર છે, એક જણો, અહીંયા 0.24 મીટર ક્યુબ ગેસ વાપરે. અહીંયા કેટલા જણા આપ્યા આપણે? 4 મેમ્બર આપ્યા, તો ઇન્ટુ 4 કરી દો એટલે તમારું કુકિંગની રિક્વાયરમેન્ટ મળી જાય. શું મળશે? મીટર ક્યુબ પર ડે. આ એનું એકમ. અહીંયા પણ તમે જોશો ને તો કેજી પર ડે લખી શકો તમે, કારણ કે પર ડેનું જ છે બધું. અહીંયા લેમ્પની અંદર વાત કરું તો ઇન્ટુ અવર્સ કરવાનું તમારે. તો લેમ્પમાં આપણને આપ્યું છે કે લેમ્પમાં શું આપ્યું છે? દેખો આ 100 કેન્ડલ આપ્યું ને, આ એકદમ મસ્તી માટે આલ્યું, અને તમારે ઇગ્નોર મારવાનું, બરાબર. આની અંદર બહુ ધ્યાન નહીં દેવાનું. લેમ્પ તમારું કેટલું આપ્યું છે અહીંયા ક્યાંક લખ્યું હશે, ક્યાં ગયું લ્યાને તાબડું કાઢી. તો અહીંયા એવું લખ્યું છે, હવે આ જે 100 કેન્ડલ પાવર આપ્યું હોય ને, એકદમ કહેવાય ને મસ્તીમાં આપ્યું, અને તમારે ઇગ્નોર મારવાનું, અને તમને ટ્રીક કરવા લીધે આપ્યું, બરાબર. તમારે બસ એક જ વસ્તુ ધ્યાન આપવાની કે લેમ્પ એ 1 કલાકની અંદર કેટલું ચાલે છે? તો 0.30 મીટર ક્યુબ. આ તમારો 1 કલાકની અંદર લેમ્પ ગેસ વાપરે, બરાબર, 0.13 1 કલાકની અંદર. હવે આવા કેટલા અવર્સ આપ્યા એ જોઈ લેવાના. કેટલા અવર્સ આપ્યા? 4 અવર્સ ડેલી માટે આપણે લેમ્પ વાપરીએ રહ્યા, તો બસ ઇન્ટુ 4 કરી દેવાનું. 100 કેન્ડલનું કોઈ જ કામ નહીં, એ બસ તમને કહેવાય ને પેલું કહેવાય ને ધ્યાન ભટકાવવા માટે આપ્યું, ડિસ્ટ્રેક્શન, એને બસ ઇગ્નોર મારવાનું.
તો આ તમારો મીટર ક્યુબ પર ડેમાં આટલો ગેસ કુકિંગ વાપરે, આટલો ગેસ લેમ્પ વાપરે. ટોટલ ગેસ રિક્વાયરમેન્ટ તમારું કુકિંગ માટે અને ગેસ માટે જે લેમ્પ માટે જે ગેસ વપરાતો હશે એ તમારું ટોટલ ગેસ હશે, ટોટલ ગેસ રિક્વાયરમેન્ટ હશે. હવે તો તમને આ ટોટલ ગેસ પ્રોડક્શન મળ્યું, ટોટલ ગેસ રિક્વાયરમેન્ટ મળ્યું, બરાબર. બે વસ્તુ મળી ગઈ. હવે આ બે વસ્તુઓમાંથી જે મોટું આવે, મોટા ભાગે આ જ મોટું આવશે. એવું હશે કે પ્રોડક્શન આપણું રહ્યું ને વધારે થાય અને રિક્વાયરમેન્ટ ઓછી છે. એવું હોય ને તો જે પ્રોડક્શન થતું હોય ને એને જ લઈને તમારે આગળનો દાખલો ગણવાનો, અને જો રિક્વાયરમેન્ટ વધારે થતી હોય તો એને લઈને આગળનો દાખલો ગણવાનો, બરાબર. જે હોય ને વધારે એ લઈને દાખલો ગણવાનો, બરાબર. કારણ કે આપણે જેટલો મોટો બને એટલો ગેસ આપણે શું બનાવવાનું, અહીંયા બાયોગેસ પ્લાન્ટ બનાવવાનો. તો જેટલો મોટો બને એટલો બાયોગેસ પ્લાન્ટ બનાવવાનો. તો એના માટે આ કરવાનું, બરાબર. હવે આગળનું સ્ટેપ બહુ થોડું ઇમ્પોર્ટન્ટ છે. હવે જોજો, હવેનું સ્ટેપ છે પહેલાં એમઓ. એમઓ એટલે શું થાય તો કે વેઇટ ઓફ ટોટલ ચાર્જ. વેઇટ ઓફ ટોટલ ચાર્જ એટલે શું થાય ખબર? ટોટલ ડંગ વત્તા ટોટલ વોટર. સમજો કે આ ટોટલ ડંગ મને અહીંયા મળ્યું, બરાબર. આ ટોટલ ડંગનો અહીંયા ઉપયોગ કરીશું. ટોટલ ડંગને હું અહીંયા ઉપયોગ કરીશ. તો ટોટલ ડંગ કેટલો હોય તમારો? 130 સમજી લો. તો જેટલો ડંગ હોય ને એટલું પાણી હોય. આ નિયમ જ છે, 1:1 રેશિયો હોય હંમેશા. તમે જેટલો ડંગ નાખશો એટલું જ પાણી નાખશો, બરાબર. આ રહ્યું ને, તમે યાદ જ રાખી લેજો, જેટલો ડંગ હોય એટલું જ પાણી હોય. એટલે ડંગ ગુણ્યા 2 કરી નાખો તો ચાલે. તો 260 તમારો kg પર ડે એમઓ. હવે દેખો, આ 260 કોઈ એટલે આ કોઈ સ્પેસિફિક રકમ નહીં, એમને મેં તો ઉદાહરણ તરીકે લીધું કે આટલો એમઓ આવે, બરાબર. પછી બીજી આવે ઘનતા આપી હોય, રો એમ. ડેન્સિટી ઓફ સ્લરી આ તમને આપીએ છીએ મીટર ક્યુબમાં આપીએ છીએ. ઘનતા આપીએ છીએ, જો અહીંયા રો એમ આપી છે, જો ડેન્સિટી ઓફ ધ સ્લરી ઇઝ 1100 kg પર મીટર સ્ક્વેર. તો 1100 kg પર મીટર સ્ક્વેર છે આ મીટર ક્યુબ, સોરી. તો ડેન્સિટી આપી છે, એમઓ આપ્યું છે. તો આના ઉપરથી તમને શું મળી જાય? વોલ્યુમ મળી જાય. પણ આ વોલ્યુમ મળશે શેનું મળશે? વીએફ, વોલ્યુમ ઓફ ચાર્જ. ચાર્જનું વોલ્યુમ મળશે, બરાબર. ચાર્જનું વોલ્યુમ હશે તમારું એમઓ અપોન રો એમ. આ તમે જે કરશો ને એ તમારું ચાર્જનું વોલ્યુમ હશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. આ જ મેઇન વસ્તુ છે, આ જ શીખવાની છે. વોલ્યુમ ઓફ ચાર્જનું સૂત્ર મળી જાય, એના ઉપરથી તમારે વોલ્યુમ ઓફ ડાયજેસ્ટર હતું. ડાયજેસ્ટરનું વોલ્યુમ શોધવા માટે તમારે શું કરવું પડશે? તો કે વોલ્યુમ ઓફ ચાર્જ જે ઉપર વીએફ મળે તમને ગુણ્યા ટોટલ રિટેન્શન ટાઈમ, ટીઆર, રિટેન્શન ટાઈમ. આ તમને ડેઝમાં આપ્યો હશે હંમેશા, બરાબર. વીએફ તમને મળી જાય ગુણ્યા કેટલા ડેઝ? તો અહીંયા ડેઝ લખ્યા હશે 35 ડેઝ, તો ગુણ્યા 35, બરાબર. તો આ તમને વોલ્યુમ ઓફ ડાયજેસ્ટર મળી ગયું, બરાબર. ચાર્જનું વોલ્યુમ મળી ગયું, ડાયજેસ્ટરનું વોલ્યુમ મળી ગયું. હવે શું કરવાનું? તો વોલ્યુમ ઓફ ડાયજેસ્ટરનું સૂત્ર છે પાઈ d²/4 × h, બરાબર. આ વોલ્યુમ ઓફ ડાયજેસ્ટરનું સૂત્ર છે. તો અહીંયા તમને વોલ્યુમ ઓફ ડાયજેસ્ટર મળશે તો અહીંયા મૂકી દેવાનું, બરાબર. પાઈ તમને ખબર હોય. હવે ડી અને એચનું કેવું સીને ખબર છે? મોટા ભાગે આનો રેશિયો આપ્યો હોય, અથવા તમને એચ કીધેલો હોય કે આટલો છે, અથવા તમને રહ્યું ને ના આપ્યું હોય, કશું જ ના આપ્યું ને એવું લખ્યું હોય ને રકમમાં, કશું જ ના આપ્યું હોય, કંઈ રસ્તો જ ના જડે ને, તો ડી બરાબર એચ તમારે ધાર લેવાનું, અઝ્યુમ કરી લેવાનું. અઝ્યુમ ડી ઇઝ ઇક્વલ્સ ટુ એચ. મૂંઝાવાનું નહીં, બરાબર. જે ના આપ્યું હોય તો કરી નાખવાનું, પણ મોટા ભાગે આપેલું જ હશે, 100% આપેલું હશે. અને આની અંદર આપ્યું હોય, જોખો D/H રેશિયો ઇઝ 0.6. એટલે આનો મિનિંગ શું થાય ખબર? D/H રેશિયો ઇઝ 0.6 એટલે તો કે D ઇઝ ઇક્વલ્સ ટુ 0.6H. એટલે કે જ્યાં ડી લખ્યો હોય ત્યાં 0.6H હું લખી શકું. તો પાઈ 0.6H² × H. તો તમારો જે ગુણાકાર આવશે એ હશે પાઈ ઇન્ટુ 0.36 આવે ને × H³ ઇઝ ઇક્વલ્સ ટુ VD. તમને અહીંયાથી શું મળી જશે? VD તો આપણને ખબર જ છે, આ ખબર છે. તો H શોધવાનો હોય તો તમને હાઇટ મળી જાય. હાઇટ શેની મળશે? ડાયજેસ્ટરની હાઇટ. આ હાઇટને હું અહીંયા મૂકીશ, આ સૂત્ર ઉપરવાળા, તો મને શું મળી જશે? ડી મળી જશે. ડાયજેસ્ટરનો ડાયામીટર મળી જશે, બરાબર. આ બે વસ્તુ મળી ગઈ, બરાબર. આ બે વસ્તુ મળી ગઈ. આ આપણો જવાબ એકચ્યુઅલીમાં દેખો, એકવાર દેખાડી દઉં. આ તો બધું આનો ઓવરવ્યૂ દેખાડી દઉં, બરાબર. આ રીતનું છે. અને કઈ રીતે લખાય પેપરમાં તો આ રીતે લખી નાખજો. ટોટલ ડંગ શોધ નાખવાનું. 1 kg ડંગમાંથી આટલો ગેસ બને તો આટલા kg જે મળે એમાંથી કેટલો ગેસ મળે, એનાથી તમને શું મળશે? ટોટલ ગેસ પ્રોડક્શન. પછી કુકિંગ માટે આટલા પર પર્સન હોય, આટલા પર્સન વડે ગુણ નાખવાનું. મીટર ક્યુબ પર ડે કુકિંગ માટે મળી જશે ગેસ રિક્વાયર્ડ. ફરી લેમ્પ માટે આટલા મીટર ક્યુબ હોય ઇન્ટુ જેટલા અવર આપ્યા હોય એટલે એ તમને લેમ્પ માટે ગેસ રિક્વાયરમેન્ટ મળી જશે. ટોટલ ગેસ રિક્વાયરમેન્ટ કુકિંગ પ્લસ લેમ્પ. હવે એમઓ છે, એમઓ ડંગ વત્તા વોટર, બરાબર. જેટલો ડંગ એટલું જ વોટર.
રો એમ હે, રો એમ મળી જાય. એના પરથી શું મળે? વીએફ મળે. વીએફ ઇન્ટુ ટીઆર કરો તો વીડી મળે. હવે વીડીમાં અમને એક સાચું આ એક વસ્તુ રહી ગઈ. આમાં હું ખબર કાંઈ નહીં. વીડીનો જવાબ સમજી લો કે તમારે 2.6 આવ્યો. પાછળ જ કરું એન્ડ પીચ. વીડીનો જવાબ સમજી લો કે મારો 2.6 આવ્યો બરાબર મીટર ક્યુબ. હવે આમાં એવું કહે છે કે ફોર સેફટી આપણે વીડી આટલો ના બનાવી શકીએ, કારણ કે આપણે જે ડાયજેસ્ટર બનાવવાનું છે સમજી લો કે નાનું પડી જાય. તો ફોર સેફટી આપણે શું કરીએ છીએ તો કે જે વેલ્યુમ આવ્યો હોય એનો વત્તા એનું 10% એક્સ્ટ્રા લઈ લઈએ છીએ. એટલે તમારું 2.86 જે જવાબ આવતો હોય 10% એક્સ્ટ્રા લઈ લેવાનું. 10% એક્સ્ટ્રા વડે એનો સરવાળો કરી દેવાનો બરાબર. એટલે આ તમે સેફટી માટે 10% એક્સ્ટ્રા લઈએ અહીંયા બરાબર આપણું. પછી ફોર સેફટી અને પછી આપણે વીડી શોધ લેવાનું વોલ્યુમ ઓફ ડાયજેસ્ટર, હાઇટ ઓફ ડાયજેસ્ટર અને ડાયામીટર ઓફ ડાયજેસ્ટર બંને મળી જાય. હવે અહીંયા સાચું એક વસ્તુ છે કે હાઇટ રહીને તમને અહીંયા h ક્યુબ મળશે. હવે ઘનમૂળ શોધવું હોય તો 2 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ 4 વખત વર્ગમૂળ ગુણ્યા 8 વખત વર્ગમૂળ છે એટલે બરાબર કરશો એટલે ઘનમૂળ મળી જશે કેલ્ક્યુલેટરમાં. હવે છેલ્લું સ્ટેપ આવ્યું. છેલ્લું સ્ટેપ જે અમુક દાખલામાં પૂછ્યું છે અમુકમાં નહીં પૂછ્યું એટલે આપણે એ કરી જ નાખીએ. છેલ્લું સ્ટેપ શું છે તો આ આપણને મળ્યું વોલ્યુમ ઓફ હાઇટ ઓફ ડાયજેસ્ટર અને ડાયામીટર ઓફ ડાયજેસ્ટર. અમુક દાખલા એવા હોય એની અંદર એ રીતનું પૂછ્યું હોય. અમુક દાખલા જેમ કે ઓલ્સો કેલ્ક્યુલેટ ધ હાઇટ ઓફ ગેસ હોલ્ડર. તો હવે આ શું છે? ડાયજેસ્ટરની હોતી આપણે ગેસ હોલ્ડરની બાકી છે. તો ડાયજેસ્ટરની શોધાઈ ગઈ, ગેસ હોલ્ડર કઈ રીતે શોધવાની? તો આ આપણે વીડી શોધી નાખ્યો બરાબર, વોલ્યુમ ઓફ ડાયજેસ્ટર. એના ઉપરથી હાઇટ શોધી નાખી, ડાયામીટર શોધી નાખી. હવે અમુક દાખલા એવા હોય છે એની અંદર એવું પૂછ્યું હોય છે કે કેલ્ક્યુલેટ ધ હાઇટ ઓફ ગેસ હોલ્ડર. તો હાઇટ ઓફ ગેસ હોલ્ડર કઈ રીતે મળે? તો હાઇટ ઓફ ગેસ હોલ્ડર માટે એક સૂત્ર છે કે વોલ્યુમ ઓફ ગેસ હોલ્ડર. ધારો કે આપણે આને કહી દઈએ વીજી વોલ્યુમ ઓફ ગેસ હોલ્ડર. વીજી ઇઝ ઇક્વલ્સ ટુ વોલ્યુમ ઓફ ગેસ હોલ્ડરનું સૂત્ર એવું આવશે કે 1/2 ઇન્ટુ ટોટલ ગેસ પ્રોડક્શન. હવે ટોટલ ગેસ પ્રોડક્શન એટલે જે ફર્સ્ટ સ્ટેપમાં આપણે જે કર્યું હતું ટોટલ ડંગ શોધ્યું હતું. ટોટલ ડંગ 1 kg ડંગ હોય તો આટલો ગેસ મળે, આટલા kg હોય તો કેટલો મળે? તો આપણે ટોટલ ગેસ પ્રોડક્શન મળ્યું હતું kg પર ડેમાં. એર્યુએચ ટોટલ ગેસ પ્રોડક્શન ઇન્ટુ 1/2 કરશો એટલે તમને મીટર ક્યુબમાં મળી જશે વોલ્યુમ ઓફ ગેસ હોલ્ડર બરાબર. આ વોલ્યુમ ઓફ ગેસ હોલ્ડર મળ્યું. હવે શું કરવાનું બરાબર? હવે મેઇન વસ્તુ હવે આવી. તો વોલ્યુમ ઓફ ગેસ હોલ્ડર મળી ગયું પછી એવું કરવાનું તો વીજી બરાબર પેલું જ સૂત્ર સેમ ટુ સેમ વાપરવાનું 4πd²/4 ઇન્ટુ h. હવે અહીંયા આપણને d/h રેશિયો ગેસ હોલ્ડર માટે આપ્યો નથી તો એના માટે આપણે શું કરીશું તો ધાર લઈશું કે d બરાબર h અઝ્યુમ કરી લઈશું. તો કેવું લખી નાખશું d/h રેશિયો ઇઝ ઇક્વલ્સ ટુ 1 એવું આપણે અઝ્યુમ કર્યું બરાબર. તો અહીંયા આપણું સૂત્ર બની જશે πd³/4. અચ્છા h ક્યુબ કરી નાખીએ કારણ કે આપણે અહીં હાઇટ શોધવાની કીધી છે ને. તો બરાબર અહીંયા h ક્યુબ બરાબર વીજી ઇન્ટુ 4/π 4 હે ઓકે. તો બરાબર તો તમને જે h મળશે એ આનો કહેવાય ને ઘનમૂળ થશે બરાબર. તે તમને h કંઈક મળી જશે મીટરમાં. તો આ જે મળ્યું ને તમને આ રીતે હશે તમારી હાઇટ ઓફ ગેસ હોલ્ડર. જો કન્ફ્યુઝ ના થતા આ જે ડી અને એચ છે ને એ પેલા ગેસ હોલ્ડરના છે. આપણે આગળ જે ડી અને એચ શોધ્યા એ ડાયજેસ્ટરના હતા. ડાયજેસ્ટરનું અલગ આવે, પહેલાં વીડી કરી નાખવાનું. ડાયજેસ્ટરનું અલગ છે ના ગેસ હોલ્ડર માટે એ અલગથી પૂછાય એટલે આપણે અલગથી ગણ્યું હોય. બાકી આમાં કંઈ નવું નથી બરાબર. આ પૂરું થઈ ગયું. આ એક દાખલો હતો બરાબર. હવે બીજો એક દાખલો આવે બાયોગેસમાં. હવે બરાબર આ થઈ ગયું. તો હવે એક બીજો દાખલો એક વેરિએશન આવે 2024માં પૂછાણું હતું બરાબર. એ કેવું હતું એની અંદર કે અ ફાર્મર વિશેસ ટુ કન્સ્ટ્રક્ટ અ 5 મીટર ક્યુબ કેપેસિટી બાયોગેસ પ્લાન્ટ. હવે આ 5 મીટર ક્યુબ શું છે એ પહેલાં જોઈ લો. તો 5 મીટર ક્યુબનો અર્થ આપણે એ થાય કે આપણે સ્ટાર્ટિંગમાં જે કરતા હોઈએ ટોટલ ડંગ શોધીએ છીએ અને પછી એવું કરીએ કે 1 kg ડંગ હોય તો આટલો ગેસ પ્રોડ્યુસ થાય. તો 5 આટલો kg ડંગ હોય તો કેટલો ગેસ પ્રોડ્યુસ થાય આપણે એવું કરીએ છીએ. તો આપણને અહીંયા ડંગ નથી આપ્યો, આપણને અહીંયા ડાયરેક્ટ ગેસ આપી દીધો હોય. ટોટલ ગેસ પ્રોડક્શન આપ્યું. આ તમારું શું છે? ટોટલ ગેસ પ્રોડક્શન છે. આ 5 મીટર ક્યુબ રહ્યું ને એ ટોટલ ગેસ પ્રોડક્શન છે તમારું. તો આ તમારું ટોટલ ગેસ પ્રોડક્શન છે. તો કેટલો ડંગ મળશે તમને? ઊંધું કરવાનું, આમાં ઊંધું કરવાનું બરાબર. તો આનાથી તમને ટોટલ ડંગ મળશે. આ ટોટલ ડંગ મળી ગયું. હવે આવું કરવાનું તો ટોટલ ડંગ આટલું મળ્યું. તો ટોટલ ડંગ ઉપરથી હવે આપણે શું કરવાનું? વેટ ઓફ ચાર્જ શોધવાનું. તો પેલી આકૃતિ કાઢવું એટલે તમને ખબર પડી જાય. ટોટલ આપણને આ આપ્યું ગેસ પ્રોડ્યુસ આપ્યું એના ઉપરથી શું કરવાનું? આપણે ડંગ શોધવાનું બરાબર. ડંગ શોધવાનું, ડંગ મળી જશે. હવે આ ડંગને આપણે ક્યાં નાખવાનું? અહીંયા એમોના સૂત્રમાં ટોટલ ડંગ વત્તા ટોટલ વોટર. તો અહીંયા તમે ડંગ નાખશો
પાણી જેટલું ડંગ હશે એટલું પાણી નાખશો એટલે તમને એમાં મળી જશે. રો આપ્યું છે આપણને, રો આપ્યું જ છે દાખલા મેં જોયું છે, રો આપ્યું છે બરાબર. રોએ આપ્યું છે, આ રહ્યું રો, ક્યાં ગયું? ડેન્સિટી ઓફ સ્લરીઝ 1100 kg/m3 અને જો 1:1 પ્રપોર્શન આપ્યું એટલે આપણે જે કર્યું ડંગ પ્લસ વોટર એચ બરાબર. પછી એના ઉપરથી વીએફ મળી જશે, પછી વીડી મળી જશે. વીડીનું સૂત્ર નાખવાનું બરાબર. હવે અહીંયા એચનું આપણે શું રેશિયો નથી આપ્યો, અહીંયા આપણને એચ ડાયરેક્ટ મૂકી જ આપી છે. અહીંયા દેખો ગ્રાઉન્ડ લેવલ ઇઝ રિસ્ટ્રિક્ટેડ ટુ 3 મીટર બરાબર. તો એ આપણો એચ છે, તો અહીંયા આપણને એચ આપી દીધો હોય તો અહીંયા આપણે એચની વેલ્યુ નાખી દેવાની બરાબર. વધ્યું શું? ડી વધ્યો, ડી શોધવાનો વધ્યો તો તમે આ બધું નાખીશો એટલે તમને ડીએ મળી જશે બરાબર. દેખો વીએફ શોધ નાખવાનો, વીડી શોધ નાખવાનો, πd²/4 × h બરાબર. તો એની અંદર આવશે 0.0 એટલે 10.08 ગુણ્યા પાઈ તમને ડી રહ્યો આ એ છે અને ડી શોધવાનો એટલે d² બરાબર અને પછી ડી તમને મળી જશે. એટલે તમારો આ દાખલો વેરિએશનવાળો પૂરો થઈ જાય 2024નો. હવે બસ એક આની અંદર નાનો ટ્વિસ્ટ આવે, વોલ્યુમ ઓફ ડાયજેસ્ટર પૂછ્યું હોય તો એક બીજું સૂત્ર છે. હવે થોડું અલગ છે, થોડું વિચારજો કે આ હવે એક દાખલો આવે છે 2019માં અને બુકમાં પણ આપ્યો છે. વોલ્યુમ ઓફ બાયોગેસ શોધો અને પાવર અવેલેબલ ફ્રોમ ડાયજેસ્ટર શોધો બરાબર. તો આની અંદર ક્યાંય ને સૂત્રો થોડા બદલાય, નવું સૂત્ર આવે જોજો. તો આની અંદર પહેલાં તો આપણે જે ટોટલ ડંગ જેને કહેતા અને એમો જેને કહેતા, તો એમો માટે અહીંયા એક બીજું સૂત્ર છે બરાબર. એમો માટે અહીંયા જે સૂત્ર છે એ છે તમારું એક ગુણાકાર છે એનો. તો તમને આપ્યું હશે ડ્રાય મેટર પ્રોડ્યુસ્ડ આપ્યું હશે ઇન્ટુ તમારે જેટલા કાઉસ આપ્યો હોય ને નંબર ઓફ કાઉસ, તો તમારું એનું નવું સૂત્ર હશે ડ્રાય મેટર ઇન્ટુ નંબર ઓફ કાઉસ. તમને શું મળી જશે? એમો મળી જશે બરાબર. આ એમોને તમારે પછી રહ્યો ને શું કરવાનું, વોલ્યુમ ઓફ ડાયજેસ્ટર વધવું હોય તો પછી આ એમોને અહીંયા નાખવાનું, વીએફ વધવાનું, પછી વીડી વધવાનું, તો વીડી તમારું વોલ્યુમ ઓફ ડાયજેસ્ટર. સિમ્પલ આટલું તમારે કરવું પડશે આ દાખલાની અંદર. હવે બીજું આની અંદર શું કરવાનું કે તમને પૂછ્યું કે વોટ પાવર અવેલેબલ ફ્રોમ ધ ડાયજેસ્ટર. તો આ એક સૂત્ર જ છે, સૂત્ર ગોખવું પડશે આમાં. તો હું કંઈ કરી નાખું તો દેખો આ રહ્યું આપણે આગળ કર્યું કે ડ્રાય મેટર પ્રોડ્યુસ એક કાવ માટે અને એમો આપણે શોધવાનો હોય તો ઇન્ટુ 10 કાવ બરાબર. તો તમને એમો મળી ગયો, વોલ્યુમ ઓફ ફ્લુઇડ વીએફ મળી જાય, વીડી મળી જાય. પછી પાવર શોધવો હોય તો વીબી બરાબર CMO. હવે આ શું હોય, પાવર શોધવાનું હોય ને તો એના માટેનું સૂત્ર છે E બરાબર ઈટા ઇન્ટુ M2 × F2 × FVB. તો અહીંયા ઈટા શું હોય, કમ્બસ્શન એફિશિયન્સી આપી જશે. HM એટલે કે હીટ ઓફ કમ્બસ્શન ઓફ મિથેન એ આપ્યું હશે. FM એટલે ફ્રેક્શન ઓફ મિથેન એ આપ્યું હશે. VB શોધવાનો, VB શું છે તો વોલ્યુમ ઓફ બાયોગેસ, એ શોધવા માટે સૂત્ર છે C × MO. તો અહીંયા C આપ્યું હોય આપણે બાયોગેસ સીલ્ડ અને એમઓ પણ આપ્યું હોય માસ ઓફ ડ્રાય યુનિટમાં એમઓ, એટલે આપણે એમઓ શોધ્યો હોય બરાબર. તો બસ આ રિપ્લેસ કરીને VB શોધ નાખવાનું અને પછી એની અંદર આ બધી વેલ્યુ નાખી દેવાની એટલે તમારો જવાબ આવશે mj/day. કારણ કે MJ કેમ આવશે? કારણ કે અહીંયા હીટ ઓફ મિથેન MJ હતી, MJમાં રાખો હોય તો MJમાં રાખો. બાકી તમે બરાબર MJ ઉપરથી જૂલમાં જઈ શકો અને એના ઉપરથી kWh/hમાં જઈ શકો બરાબર. એનો જ કંઈ વાંધો નહીં.